ઓમ પરબ્રહ્મણે નમઃ. મહાધનવાન થવું છે. લોકો ગમે તેવા રસ્તા અપનાવે છે, પણ શાસ્ત્રોમાં પણ શોર્ટકટ છે. દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર છે, તેના સૌથી છેલ્લા શ્લોકમાં એક એવું મુહૂર્ત બતાવવામાં આવ્યું છે. તે સમયે જો તે સ્તોત્રનો પાઠ કરી લેવામાં આવે તો માણસ મહાધનવાન ત્વરિત થાય છે, જલ્દીથી થાય છે. એના જીવનમાં એવા રસ્તાઓ ખુલે છે જ્યાંથી ધનાગમ થાય છે, પૈસા આવે છે. કયું મુહૂર્ત છે એ? ભૌમા વાસ્ય નિશામગ્રે ચંદ્રે શતભિષમ ગતે વિલિખ્ય પ્રપઠેત સ્તોત્રમ સભવેત સંપદામ પદમ. મંગળવાર હોય, અમાસ હોય અને ચંદ્ર શતભિષા નક્ષત્રમાં હોય ત્યારે રાત્રિએ જો આ સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો માણસ મહાધનવાન થાય છે. આમ થોડુંક દુર્લભ મુહૂર્ત છે, પણ તારીખ 17/2/26 મંગળવાર અને અમાસ છે અને ચંદ્ર શતભિષા નક્ષત્રમાં છે ત્યારે રાત્રે આ સ્તોત્રનો અચૂક પાઠ કરજો અને મહાન ધનવાન થવાના દરવાજા ખોલી નાખજો. આ સ્તોત્ર શુદ્ધ ઉચ્ચારણ સાથે આ ચેનલ પર મૂકવામાં આવ્યું છે, જેની નીચે લિંક આપેલી છે. 1 પાઠ, 2 પાઠ, 10 પાઠ, 21 પાઠ, જેટલું આ કરીએ તેટલું ત્વરિત મહાધનવાન થવાય છે. આવી ઘટનાઓ, આવા સમયો જીવનમાં વારે વારે નથી આવતા, માટે આ સમયનો પૂરેપૂરો લાભ લઈએ અને ધનવાન થઈએ. આ માહિતી અત્યંત ઉપયોગી છે. શાસ્ત્રીય જ્ઞાન એને જેટલું આપણે પ્રસરાવીશું, ફેલાવીશું, તેટલું જ એ આપણને પુણ્ય આપનારું થશે. એટલા માટે આ માહિતીને જરૂરથી શેર કરજો અને આવી જ શાસ્ત્રીય માહિતી માટે આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.